અત્યારે અમે ભુજની સડક ઉપર છીએ. ગુડ મોર્નિંગ. અહીંથી જવાના છીએ હવે માંડવી. આપણે બસ જોઈ છે કે માંડવી રિક્ષા ભાડું માંડવીથી તમારે છે ને 500 400 500 રૂપિયા કહેશે. ટેબલ આ છે ડાઇનિંગ, જો આ છે ટાઈગર. ઉપર જ છે જે છે એ જોવાનું મસ્ત લાગે ઉપર. હાલો અહીંથી ઉપર જઈ માંડવી બીચ ઉપર પહોંચી ગયા છીએ. ઊંટના છે, ઊંટના 100 રૂપિયા એક જણાને. હવે આ ઊંટની સવારી કરવી છે તમારે 100 રૂપિયા. ચેન્જિંગ રૂમ હોતે છે એટલે ટેન્શન લેવાની જરૂર છે નહીં. આપણે દોડાના 50 રૂપિયા. આવ્યું પાણી. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે અમે ભુજની સડક ઉપર છીએ. ગુડ મોર્નિંગ. અને ઇડલી સાંભર ગોતીએ છીએ. આ છે ભુજ બસ સ્ટેન્ડ વાળો રોડ, જોઈ શકો છો. અહીંથી બસો જાય અને આપણે એન્ટ્રી કરવાની ઓલી સાઈડ. તો ઇડલી સાંભર અહીંયા જ કાલ મેં બોર્ડ જોયું હતું. ગોતીએ હવે અત્યારે ઇડલી સાંભર મળી ગયું છે અહીં. હાલો ઇડલી સાંભર ખાઈએ. ઇડલી સાંભર નાસ્તો સારો હતો, મસ્ત હતી. 50 રૂપિયાની ડીશ હતો. હાય ગાઈસ, તો આપણે ઇડલી સાંભર ખાઈને વ્યવ હતા અને પછી પાછો હું અહીં પોહા પાર્સલ લેતા આવ્યો તો થોડોક નાસ્તો પાછો કરી લીધો હતો, કેમ કે ભૂખ લાગી હતી એટલે. તો અત્યારે હવે આપણે માંડવી જવાનું છે અને 11 વાગ્યા છે. તો આપણે રૂમ બી ખાલી કરી દેવાની છે. તો આપણે બેગ ત્યાં રિસેપ્શનમાં મેલી દેશું. તો માંડવી બીચ જઈએ છીએ અને જો ત્યાંથી મેળ આવશે તો વિઝી વિલા પેલેસ છે, એ રાજાનો મહેલ છે એક. તો મસ્ત છે, સારું જોવાનું. કાંઈ નહીં, હું તમને બતાવીશ શું છે શું નહીં. તો અત્યારે આપણે એસટી ડેપે જવાનું છે. હાલો તો નીકળીએ અહીંથી આપણે એસટી ડેપે. હાલો હવે બસ ડેપે પહોંચી ગયા છીએ અને અહીંથી જવાના છીએ હવે માંડવી. તો આપણે બસ જોઈ છે કે માંડવી. આપણે માંડવી બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે. હવે જઈએ છીએ માંડવી બીચ. આપણે વિજય વિલા પેલેસ પહોંચી ગયા છે. રિક્ષાવાળાએ 250 ભાડું લીધું. 400 500 કહે પણ 250 રૂપિયામાં આપી દેવું. કાંઈ નહીં, વિજય વિલા પેલેસની અંદર આપણે આવી ગયા છીએ. મસ્ત છે પેલેસ. હજી અંદર ગયા નથી, ગેટ ઉપરથી ખબર પડી ગઈ. મસ્ત 70 રૂપિયા અંદર જવાની ટિકિટ છે. અંદર જઈ વિજય વિલા પેલેસમાં કેવું છે કેવું નહીં તમને દેખાડું. ચાલો આ રસ્તો. આ છે વિજય વિલા પેલેસ. આ સામે ગાર્ડન છે. સુરજ દાદા પણ ઉપર છે એટલે વિડીયો સારો નહીં આવે. ચાલો અંદર જઈ. આ બધી બેઠક ને જમવા ડાઇનિંગ ટેબલ. આ છે ડાઇનિંગ, જમવા બેઠતા આ જો ટાઈગર. આ બેડરૂમ. આ છે ટાઈગર. આ ઉપરની સાઈડ છે, ઉપર જ છે જે છે એ જોવાનું મસ્ત લાગે. ઉપર વિજય વિલા પેલેસ કેવા ઉપર. હા હા, આ છત્રી મસ્ત છે. હાલો અહીંથી ઉપર જઈ. આ મસ્તીનું છે જો ઉપર. મસ્ત તડકો છે ઉપર પણ ફોટોગ્રાફી સારી આવે. હવે સીડી ચડી જાય. આ
બાજુમાં બધી જંગલ છે. ઉપર જોઈ લીધું છે, જો આવું છે કંઈક ઉપર નીચે હવે સીડી ઉતરી જાય. ચાલો, હા મસ્ત મહેલ છે પણ જંગલની વસાળે સારે કોર નીકળ્યું જંગલ. તો વિજય વિલા પેલેસમાં આટો મારી લીધો છે, જો અહીંથી આ બહારની સાઈડ ચારે ફરતી. આ છે વિજય વિલા પેલેસ, પાછળથી મસ્ત બનાવેલું છે. હાલો હવે બહાર જઈ રિક્ષામાં બેસીને પછી માંડવી બીચ નીકળશું. આ ફરી લીધા, મજા આવી ગઈ. હાલો હવે આપણે માંડવી બીચ ઉપર પહોંચી ગયા છીએ. આ સામે દરિયો દેખાય છે, એટીવી તો પડી જ હોય અહીંયા. આ છે બીચ. બીચની રેતી બેતી તો સારી છે, દરિયા જાય પછી ખ્યાલ આવે. ચાલો જાય. થોડોક શેરડીનો રસ પી લઈ, કેમ કે પાણી પીવું પણ શેરડીનો રસ પી લઈ. 20 રૂપિયાનો ગ્લાસ. હાલો હવે શેરડીનો રસ પી લીધો છે અને જાય છે દરિયા તરફ. જવો ઘણા નાય છે દરિયામાં. હાલો આપણે ડૂબકી મારીએ થોડી થોડી, કેમ કે મારા હર્ષુભાઈને વધારે નાવું છે. માંડવી બીચ ભુજની અંદર છે, ભુજની બાજુમાં 50 કિલોમીટર થાય, જોઈ શકો છો. આપણે અહીંથી સનસેટ કરીને જ જાહું. અમારે પેલા દરિયામાં દોડવા મળ્યા. જવો હર્ષુ, કપડા કાઢીને આવી. એટીવી રાઈડ ના 100 રૂપિયા એક જણાના. તો સામેની દીવાર છે ને ત્યાં સુધી લઈ જાય. અને ઊંટના છે, ઊંટના 100 રૂપિયા એક જણાના. હવે ઘોડાના કઈ ખબર નહીં, આગળ પૂછી જોઈએ. ચડ્ડો પહેરીને તૈયાર થઈ ગયા છે. હાલે હર્ષુ હાલે. આ ઊંટની સવારી કરવી છે તમારે, 100 રૂપિયા. ચાલો નાવા જઈએ અત્યારે. ફોન તો આગળ હું ફોટા પાડે પછી મેકી આવી. સબસ્ક્રાઈબ કરી દેજો તમે બધા. હવે ઘોડાના 100 રૂપિયા છે, ખબર પડી ગઈ હવે બધાના 100 રૂપિયા છે. મારે જો ભાઈ આ દરિયો આવી ગયો છે. ઘડીક દરિયામાં મસ્તી કરીએ, કલાક 1.5 કલાક 2 કલાક પછી વૈયા જશું ભૂજ. બધાય નાય છે જો, અને સામે દિવાલ છે. આવી રીતે કંઈક છે બધું. આ બીચ છે. અહીંયા ઘોડી છે, અહીંયા તમે ફોટો હોત પડી શકો. સેટ સુધી નાય છે, કેમ કે સીસરું છે એટલું બધું ઓલું નથી, એટલે બધું માણસો નાય છે આગળ સુધી. ચેન્જિંગ રૂમ હોતે છે એટલે ટેન્શન લેવાની જરૂર છે નહીં. આપણે કપડાં તમારે બદલવા હોય, લોકર રૂમ છે, તમે કપડાં મેકી પણ શકો. 10 રૂપિયા 20 રૂપિયા એમ લેશે. મોબાઈલ દઈ દઈએ અને થોડા સરખી રીતે નાહી લઈએ. હાલો પછી મળી. દોડાના 50 રૂપિયા નાહી લીધા છે થોડા ઘણા. પછી આગળ જાય દરિયામાં 1 કલાક વહી જાય. અમારા ભાઈ જો રેતી, એ રેતી જ વિકે છે. ખાલી ડોડો લેવો 40 રૂપિયા, નકર 50 રૂપિયા. નાસ્તો કરી લીધો, પાછા જાય છે દરિયામાં ઘડી આટા મારીએ. આવ્યું પાણી. હાલો હવે જો અહીંયા મેગી ખાવા આવ્યા છીએ અને પછી જઈએ. અહીંથી બને છે આપણી મેગી. માધવ દાબેલીની ત્યાં એક ભેળ ને એક મેગી. ઘડીક બેઠા છીએ. હવે દરિયા જવાની ઈચ્છા છે નહીં, કેમ કે દરિયા તો બહુ ઊન આવ્યો. મેગી ને એવું ખાઈ લીધું છે, હવે જઈએ. હાલો હવે આપણે જઈએ છીએ માંડવી ડેપે થઈને પછી વ્યાજ આવું ભુજ. દરિયામાં નાહવાની તો મજા જ આવે, પણ પૈણો કવડા કરે એટલે હવે અહીંયા બાથરૂમ છે, અહીંયા નાહી આવે. આ નાહવાની સિસ્ટમ છે, 30 રૂપિયા લે છે નાહવાના. નાહી લીધા છીએ ને હવે જઈએ છીએ રિક્ષા પકડવા. હાલો હવે માંડવી ડેપોએ આવી ગયા છીએ. રિક્ષાવાળાએ 50 રૂપિયા લીધા. હવે અહીંથી ભુજની બસ પકડીશું. અહીંયા ભુજની બસ હાલતી જ હોય એટલે કાંઈ ટેન્શન ન હોય. 45 રૂપિયા ટિકિટ થાય. ભુજ એર રાજકોટ
ની બસ પકડવાની છે અહીંથી, આપણે બુકિંગ કરાવેલું જ છે. હાય ગાઈઝ, તો અમે આવી ગયા છીએ ગામડે, અને આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કમેન્ટ કરી દેજો.